તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે લાઇટ બિલ અંગે મોટી સરકારની જાહેરાત છે. મિત્રો, વાત કરવામાં આવે તો ઓક્ટોબરથી ડિસેમ્બર 2020માં વસૂલાતપાત્ર ફ્યુલ ચાર્જના 40% ઘટાડો કરાયો છે. મિત્રો, વાત કરવામાં આવે તો હવે વીજળી બિલમાં મોટી રાહતની આશા જાગી છે. ત્યારે મિત્રો, વાત કરવામાં આવે અને આપણે તમને જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96% ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યમાં 18,225 ગામ પૈકી 17,193 ગામમાં 20.51 લાખથી પણ વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા છે. તો મિત્રો, PMJY હેઠળ મળતી સહાય બમણી થઈ શકે છે અને હવે ₹10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળશે તેવી પણ તેમને વાત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં કડક પગલાં લેવા છે. ત્યારે મિત્રો, હવે અસામાજિક તત્વો થઈ જાવ સાવધાન. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપણા આદેશ અનુસંધાને ગુજરાત પોલીસે કુલ 7,612 ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોની યાદી તૈયાર કરી છે. જેમાં મિત્રો 3,264 બુટલેગરો, 516 જુગારિયાઓ, 2,149 શરીર સંબંધી કેસીસમાં નોંધાયેલા આરોપીઓ અને મિત્રો 958 મિલકત સંબંધી લોકોને નોંધવામાં આવે છે. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો 179 માઇની અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો અને શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને તેઓના અનધિકૃત નાણાકીય વ્યવહારો તપાસ કરવામાં આવશે. એટલે કે જે લોકો ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમની વિરુદ્ધ મિત્રો સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, કૃષિ મંત્રીની ખેડૂતો માટે મોટી જાહેરાત. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે ખેડૂતોને જ્યારે તેઓ મળ્યા હતા ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો હતો અને તેમની સેવા કરવી એમણે જણાવ્યું હતું કે મારા માટે ભગવાનની પૂજા સમાન છે. મિત્રો, વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો સાથેની ચર્ચા દરમિયાન રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને લગતા મુદ્દાઓ જ્યારે સામે આવે છે ત્યારે મિત્રો, આ મુદ્દાઓ છે તેની ઈમાનદારી અને ગંભીરતાથી તેના પર વિચાર કરવામાં આવશે. મિત્રો, સાથે સાથે કૃષિ મંત્રી તરીકે તેમને ખેડૂતોને સમૃદ્ધ થાય અને કૃષિ ક્ષેત્રની સ્થિતિ સુધરે તે સુનિશ્ચિત કરવા માટે હું દરેક શક્ય પ્રયાસ કરીશ તેવું શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે. ત્યારે મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂત મૈત્રીપૂર્ણ છે અને તેઓ ખેડૂતો સાથે વાતચીત કરવાથી તેમની સમસ્યાને સમજાવવામાં ઘણી મદદ મળે છે. ત્યારે મિત્રો, હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં તેઓ મોટી જાહેરાત કરી શકે છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ હાલમાં જ્યારે હડતાળ પર છે ત્યારે મિત્રો સરકારનો આદેશ નોકરી ગુમાવશે કે શું તેને લઈને મિત્રો વધુમાં વાત કરવામાં આવે તો પોતાની માંગણીઓને લઈને જ્યારે આરોગ્ય કર્મીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો સરકાર હવે તેમને એક મહત્વનો નિર્ણય જ્યારે લઈને ચોંકાવ્યા છે. તો મિત્રો, સરકારની જાહેરાત અનુસાર હડતાળ માટે રજાઓ પાડતા કર્મીઓની મનમાની ચલાવી લેવામાં નહીં આવે. અને મિત્રો, વાત કરવામાં આવે તો આરોગ્ય સેવાનો હવે આવશ્યક સેવામાં જ્યારે સમાવેશ કરાયો છે. તો મિત્રો, ફિક્સ પેના કર્મીઓ બિનજરૂરી હડતાળ પાડશે તો સરકાર નોકરીમાંથી ગાડી મૂકશે અને પોલીસ ઉર્જાની જેમ આરોગ્ય સેવા ફરજિયાત બનાવી છે. ત્યારે મિત્રો, હવે આરોગ્ય કર્મચારીઓના જ્યારે હાલમાં હડતાળ પર છે ત્યારે મિત્રો તેને લઈને હાલમાં લોકોના આરોગ્ય સેવાઓ ખોરવાઈ શકે છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે કરો લિંક. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકિંગને લીલી ઝંડી આપવામાં આવી છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉક્ટર સુખબીરસિંહ રઘુ સંઘુ અને ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવે બેઠક યોજી હતી. જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, બોરવેલ નખાવવામાં 90% સબસિડી. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો હવે સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તો મિત્રો, આ જાહેરાત બાદ ખેડૂતોને હવે ખૂબ મોટો ફાયદો થશે. કારણ કે મિત્રો, ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. તો મિત્રો, CR પાટીલે કહ્યું છે કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. મિત્રો, આ સંકલ્પ વચ્ચે CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે તેવું પણ તેમણે જણાવ્યું
છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગરીબો માટે સરકારનો મોટો નિર્ણય. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ જ્યારે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ પ્રોજેક્ટમાં દેશના 10 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી અમદાવાદ અને ગાંધીનગરનો જ્યારે સમાવેશ કરવામાં આવે છે ત્યારે મિત્રો મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે કર્યો છે અને ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. મિત્રો આ દરમિયાન મિત્રો કોર્પોરેશન ભિખારીઓને શોધીને તેમને રોજગારી આપવાનો જ્યારે પ્રયાસ કરશે અને ખાસ કરીને ભીખ માંગતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને મિત્રો સર્વે દરમિયાન ભીખ માંગવા પાછળના કારણો પણ જાણવામાં આવશે. તો મિત્રો વાત કરવામાં આવે તો સરકાર સ્માઇલ યોજના અંતર્ગત ભિખારીઓનું પુનર્વસન કરશે અને તેમના આરોગ્ય અને શિક્ષણની પણ જ્યારે વ્યવસ્થા કરવામાં આવશે અને મિત્રો ભિખારીઓને તેમની કુશળતા મુજબ પ્રશિક્ષણ આપી અને આત્મનિર્ભર બનાવવામાં આવશે તેવું સરકાર દ્વારા હાલમાં જણાવવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.